ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય પ્રિસ્ટાઇન ના પ્રાયોજક ગજાનંદ કુમઠીલાલ કાશ્મીરી મરચું પાવડર અને તેના સહપ્રાયોજક जहाँ हो प्रिस्टाइन वहाँ हो शाइन ही शाइन। સ્વાગત છે આપ સૌનું ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય પ્રિસ્ટાઇન। મિત્રો, આજકાલ માર્કેટમાં જ્યાં જુઓ ત્યાં દુકાનોમાં જુદા જુદા અથાણા બનતા હોય છે। ઘણી બધી ગૃહિણીઓ માટે અથાણા ઘરે બનાવવા એ ખૂબ જ અઘરું કામ બની જાય છે। તો આ જ કામને એકદમ સરળ બનાવવા માટે આજે આપણે મળીશું એક ખાસ એક્સપર્ટને। તો ચાલો એના માટે શરૂઆત કરી દઈએ આજના એપિસોડની તમારી દોસ્ત ધ્વની સાથે। આજે આપણે અથાણાની જુદી જુદી વેરાયટી શીખવાની છે અને એ આપણને શીખવશે અમદાવાદના કુકિંગ એક્સપર્ટ દીપલ જાની। એમને મળતા પહેલા અત્યારે સમય છે એક વિરામનો, તો મળીએ આ વિરામ બાદ ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય પ્રિસ્ટાઇન। ઓહો, આ એસિડિટી। વધુ તીખું ખાવાથી પરેશાન? તો કોઈ પણ મરચું નહીં, માત્ર ગજાનંદ કુમઠી લાલ કાશ્મીરી મરચું પાવડર અપનાવો, જેમાં કોઈ કૃત્રિમ રંગ નથી અને ઓછું તીખું, ઘેરો લાલ રંગ અને બહેતરીન સુગંધ, જે પોષક તત્વોથી ભરપૂર પણ છે। એટલે હવે બેફિકર થઈને સ્વાદિષ્ટ વ્યંજનનો આનંદ લો। गजानंद कुमठीलाल काश्मीरी मरचू पाउडर। ये तो रोज रोज की परेशानी है। ले आओ प्रीस्टाइन ओरिजिनल का डियोडोराइजर ब्लैक फ्लोर क्लीनर, जो चींटियां, मक्खी और कॉकरोचेस को दूर करता है और फ्लोर में नई चमक भी देता है। जहाँ हो प्रीस्टाइन वहाँ हो शाइन ही शाइन। વેલકમ બેક ટુ ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય પ્રિસ્ટાઇન। મિત્રો, આજે આપણી સાથે છે અમદાવાદના કુકિંગ એક્સપર્ટ દીપલ જાની। વર્ષથી તેઓ અમદાવાદ અને બીજા ઘણા બધા શહેરોમાં કુકિંગ ક્લાસીસ પણ ચલાવે છે। આજે અથાણાની કઈ નવી વેરાયટી આપણી માટે લઈને આવ્યા છે, ચાલો એમની પાસેથી જ જાણીએ। દીપલબેન, સ્વાગત છે તમારું શોમાં। થેન્ક યુ। દીપલબેન, ગરમી તો એકદમ શરૂ થઈ ગઈ છે અને સાથે જ કેરીનું આગમન થઈ ગયું છે। કેરીની સીઝન આવે એટલે નવા નવા જુદા જુદા અથાણા પણ બજારમાં મળતા હોય છે। ઘણી બધી ગૃહિણીઓને કેરીનું અથાણું ઘરે બનાવવું થોડું અઘરું લાગતું હોય છે। ના, આમ જોવા જાવ તો માપ સાથે તમે બનાવો તો બહુ ઈઝી છે। આજે શું બનાવવાના છો અને કેટલા સમયમાં બની જાય છે? આજે આપણે બનાવીશું કેરીના વઘારિયા અને બનતા તો આપણે 15 થી 20 મિનિટ લાગશે। ઓકે, અને ઇન્સ્ટન્ટ કહી શકાય? હા, અને 12 મહિના આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ। યસ। સામગ્રીમાં શું લીધું છે? સામગ્રીમાં આપણે જોઈએ છે કેરી લીધી છે, પણ આમાં આપણે કેસર કેરી લીધી છે। કાચી કેસર કેરી લેવાની, અથવા તો તોતા હોય કેરી એ કાચી, એના વઘારિયા વધારે સારા થાય છે, કારણ કે આમાં આપણે બહુ ખટાશની જરૂર નથી હોતી એટલે। અને ખાંડ, લાલ મરચું, લાલ આખા મરચા, તજ લવિંગ અને રઈ અને તેલ। ઓકે, ગજાનંદનું કુમઠી લાલ મરચું લીધું છે એટલે કલર સરસ આવશે। હા, કલર તો એનો બહુ સરસ આવે છે। શરૂઆત કરી? ચોક્કસ। સૌથી પહેલા તો આપણે એક ફ્રાય પેનમાં 2 થી 3 ચમચી તેલ ગરમ મૂકીશું। એની અંદર 1 ચમચી રઈ ઉમેરીશું। ઓકે, રઈને આપણે થોડી ગરમ થવા દઈશું। ત્યાર પછી તેની અંદર 1 લાલ આખું મરચું અને 2 થી 3 લવિંગ અને 2 તજના ટુકડા। ઓકે, હવે આ જે કેરી છે એને આપણે છોલી અને પીસીસ કરેલા છે અને મીઠું ચોડીને 10 થી 15 મિનિટ એને આપણે રહેવા દેવાની, એટલે મીઠાનું જે પાણી વળે એ સાથે જ આપણે હવે કેરી વઘારી દઈશું। ઓકે, એટલે મીઠાનું જે પાણી વળશે એમાં જ આપણે કેરીને આપણે 10 થી 15 મિનિટ ધીમા તાપે ચડવા દઈશું। રઈ બરાબર થઈ ગઈ છે, હવે આપણે ધીમે ધીમે કેરી ઉમેરી દઈશું।
કેસર કેરી છે એને છોલી દીધી છે, એ કેટલી લઈશું? કેસર કેરી આમાં આપણે 500 ગ્રામ લીધી છે. હમ. એની સામે આપણે ખાંડ જે છે એ 750 ગ્રામ લઈશું. એટલે ખાંડનું પ્રમાણ થોડુંક આગળ પડતું રાખીશું. અને જે રીતે આપણે અત્યારે કેરી વઘારી એ જ રીતે આમાંથી તમારે વેરિએશન જો કરવું હોય તો આપણે રહી ખાલી નહીં મૂકવાની અને કેરીને છીણી અને મીઠું ચોળીને રહેવા દેવાની અને આ જ રીતે છીણીને વઘારી દેવાની અને પછી ખાંડ ઉમેરી દેવાની. તો આપણે છુંદો જે કહેવાય છે એ વઘારેલો છુંદો તૈયાર થશે. ઓકે. ને લાલ મરચું પણ તમે અંદર નાખી શકો છો છુંદામાં. અને એ ના નાખવું હોય તો ડ્રાયફ્રૂટ, કેસર અને ઇલાયચી નાખી દેવાની. ફ્લેવર સરસ લાગે હા. એનાથી. ખબર કેવી રીતે પડશે કે યસ કેરી બરાબર વઘારાઈ ગઈ છે? હવે આ કેરીનું જે પાણી છે એ બધું વળી જશે અને કેરીનો કલર જે છે એ ચેન્જ થઈ જાય એટલે સમજવાનું કે કેરી આપણે થોડી ચડી ગઈ છે. બીજી તો આપણે ખાંડમાં ચડાવીશું. વધુ પડતી પોચી ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવું પડશે એ ને? ખાસ ધ્યાન રાખવાનું કારણ કે જો વધારે પડતી ચડી જશે તો નીચે ફ્રાય પેન હોય એમાં પણ કેરી ચોંટી જાય અને ખાંડ નાખ્યા પછી તમારે કેરીનો રસ જ થઈ જશે. હા. ગળી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે વઘાર્યા છે એટલે બાળકોને બી તમે જુઓ તો પીસીસ આવશે કેરીના ખાવાનું તો મજા આવશે. યસ. તમને દેખાશે કે આ બધો કલર ચેન્જ થવા માંડે છે. જ્યારે ઉપર આપણે થોડોક યલોઇશ કલર પકડે એટલે એની અંદર હવે આપણે ખાંડ એડ કરીશું. 500 ગ્રામ કેરી લીધી હતી, હા. એની સામે ખાંડ 700 થી 750 ગ્રામ હા. જેટલી નાખવાની. હવે એને આપણે ધીમા તાપે 10 થી 15 મિનિટ ચાસણી થવા દઈશું. એટલે ખાંડ એક બે- નાખ્યા પછી તાપ ધીમો કરી દેવો પડશે. હા, અને તાપ બી ધીમો રાખવાનો અને ખાંડના 2 ઉભરા આવે. ધારો કે ઘણી વખત ઘણા એવું કહેતા હોય છે કે આપણને ચાસણીમાં બહુ ધ્યાન નથી રહેતું, એટલે ધ્યાન રાખવાનું કે ખાંડ ઓગળી જાય ત્યાર પછી 2 ઉભરા આવે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો. કારણ કે ગરમ ગરમમાં પણ પાછી ચાસણી થશે એટલે વધારે ના થઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અચ્છા. આમાં ખાંડની ચાસણી કેટલા તારની કરીશું? આમાં આપણે 1 તારની કરીશું, 1 થી 1.5 તારની. પણ આપણે જ્યારે બંધ કરી અને ઠંડુ પડવા દઈશું એટલે તમને એ વખતે પાતળું લાગે, હા. પણ જ્યારે ઠંડુ પડી અને આપણે જ્યારે મરચું એડ કરીશું ત્યારે તમને 2.5 તારની ચાસણી તૈયાર થઈ ગઈ હશે. અચ્છા. કારણ કે ગરમ ગરમમાં આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો, એકલી ખાંડ જ છે એટલે એની ચાસણી પછી વધારે ઠીક થઈ જતી હોય છે. અને આ જ રીતે આપણે જે રેગ્યુલર આપણે આ વઘાર્યું અત્યારે આપણે લાલ મરચાવાળું બનાવ્યું છે પણ એ ના એડ કરવું હોય તો આ રીતે આપણે મોળું વઘારી તૈયાર કરી દેવાનું. પછી એની અંદર ડ્રાયફ્રૂટ્સ તમે નાખી શકો છો, ખજૂર અથવા તો ખારેક જો ભાવતી હોય તો ખારેકને આપણે છોલી અને અંદર એડ કરી શકો છો બિયા કાઢીને, અને ડ્રાયફ્રૂટ્સ એ બી નાખી શકો છો. શીંગ એડ કરવી હોય તો શીંગને આપણે થોડા ખાટા પાણીમાં પલાળી અને એની સાથે શીંગ પણ એડ કરી શકાય. હા, બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી શકાય પણ એને એડ કરતા પહેલા એની ઉપર થોડી પ્રોસિજર કરવી પડે છે, હા. કારણ કે લાંબા સમય સુધી સાચવવાનું હા. છે. તને દેખાશે કે ખાંડ બધી ઓગળી ગઈ છે. હા. હવે આપણે એને ચાસણી થવા દેવાની છે. ચાસણી કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું કે સતત હલાવતા રહેવાનું. જો ખાંડ નીચે ચોંટી જશે ને તો તમને વઘારિયામાં ટેસ્ટ આવશે હા, બળેલાનો. ધીમા તાપે સતત હલાવતા રહેવું હા. પડશે. વધુ તાપ હશે તો ખાંડ ચોંટી જશે. હા, અને કેરી પણ એકદમ ગળી ન જાય એનું ધ્યાન ખાસ રાખીશું. હા. અત્યારે તમને એવું લાગે કે કેરી અને ખાંડ જુદા પડે છે, પણ ઠંડુ પડે પછી જ્યારે તમે બોટલમાં ભરો ત્યારે કેરી પણ ખાંડ સાથે બરાબર મિક્સ થઈ ગયું છે પલળીને. તને દેખાશે કે ચાસણીનો કલર પણ આખો ચેન્જ થઈ ગયો એટલે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે એમ સમજવું. ઓકે, કેરીનો કલર પણ થોડો ચેન્જ હા, થઈ અને ગયો છે. આ રીતે તમે ચાસણી પણ ચેક કરી શકો છો. ગરમ હોય એટલે આપણે હાથમાં નહીં લેવાની, હા. પણ તમે ત્યાંથી આમ જોશો તો તમને 1-1.5 તારની ચાસણી તૈયાર થઈ ગઈ ખ્યાલ આવે. અને આપણે અત્યારે ફ્રેશ બનાવ્યું છે એટલે ફ્રેશ તમે તરત જ લાલ મરચું નાખી અને ખાઈ શકો છો. પણ જો જ્યારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય, ધારો કે 5 કિલો કેરીનું કે 2.5 કિલો કેરીનું બનાવતા હોય તો એને આપણે 12 થી 13 કલાક ઠંડુ પડવા દેવાનું. અને બરાબર ઠંડુ પડે ત્યાર પછી જ અંદર આપણે મરચું એડ કરવાનું છે. કારણ કે ફ્રેશ તો આપણે સ્વાભાવિક છે કે 500 કિલોનું બનાવ્યું તો આપણે ઘરમાં વપરાઈ જતું હોય છે, પણ જ્યારે 2.5 કિલો કે વધારે તમે બનાવતા હો 12 મહિના માટે તો તમે તરત મરચું નાખી દેશો તો એ ટાઈમે તમને લાલ લાગે પણ થોડા દિવસ પછી કાળું પડી જશે. અચ્છા, એટલે વધારે ક્વોન્ટિટી હોય ત્યારે હા. થોડું ઠંડુ થાય પછી જ હા. લાલ મરચું નાખવાનું. એની અંદર આપણે 1 ચમચી કુમઠી લાલ મરચું ગજાનનનું એડ કરીશું.
પછી તીખાસ ઉપર છે કે તમે જો વધારે તીખું ખાતા હો તો વધારે પણ એડ કરી શકો છો. ગજાનન કુમઠી લાલ મરચું નાખીશું એનાથી કલર આવશે, તીખાશ એટલી બધી નહીં આવે. ના, એટલે જો તીખાશ નહીં વધારે આવે. તીખાશ જોઈતી હોય તો વધારે હા, નાખો. પણ એનો કલર બહુ સરસ આવશે. એ તો અત્યારે જોઈ શકાય છે, સરસ કલર છે. તૈયાર છે આપણું વઘાર્યું. અત્યારે ફ્રેશ હોય એટલે આપણને થોડોક મસાલાનો કલર પણ ઓછો લાગે, પણ ઠંડુ પડ્યા પછી એ બધું અંદર ઓબ્ઝર્વ કરી લેશે. તૈયાર છે કેરીના વઘારિયા. એને આપણે આ રીતે પણ તમે ફ્રેશ પણ ખાઈ શકો છો, અને જો સ્ટોર કરવું હોય તો આપણે ઠંડુ પડે ત્યાર પછી કાચની બોટલમાં પણ ચાલે અને પ્લાસ્ટિકની બોટલમાં પણ તમે ભરીને રાખી શકો છો. અથવા તો તમે કેસર કેરી જો ના બનાવવું હોય તો તમે રાજાપુરી કેરી અથવા તો વનરાજ કેરી જે બજારમાં અત્યારે અવેલેબલ હોય છે એનું પણ તમે આ વઘારિયા બનાવી શકો છો. ઓકે, અત્યારે આપણે લાલ મરચું પાવડર નાખ્યું છે, એ ન નાખીએ એને અવોઇડ પણ કરી શકાય. હા, એને તમે લાલ મરચું એડ ના કરો તો તમારે મોળા વઘારિયા પણ ઘણી વખતે ઘણા ઘરમાં લાલ મરચાંનો ઉપયોગ ઓછો થતો હોય છે, તો આપણે એમને પણ મોળું પણ ખાઈ શકીએ છીએ. Yes. નાના બાળકોને આ સૌથી વધારે પસંદ હોય છે, હા. કારણ કે શાકભાજી તો એમને ભાવતા હા. નથી હોતા. અને જનરલી ઉનાળામાં એવું બનતું હોય છે કે શાકભાજીનો પ્રોબ્લેમ્સ દરેક ઘરમાં હોય છે જ, તો આ શાકની પણ ગરજ સારશે. Yes. તૈયાર છે એકદમ ઝટપટ બની જતું કેરીનું વઘાર્યું. આની રીત લખવા માટે બસ થોડીક રાહ જોવી પડશે. મળીએ આ વિરામ બાદ. ગજાનન મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય પ્રિસ્ટાઇન. છેલ્લા 31 વર્ષથી 100% શુદ્ધ અને કુદરતી મસાલાના ઉત્પાદક ગજાનંદ. જેના ગયા અથાણા મસાલામાં છે કંઈક ખાસ. કાળી દ્રાક્ષ, કાશ્મીરી મરચું, કાબુલી હિંગ, તજ, મરી અને રિફાઇન્ડ કુરિયા. ખાટા અથાણા માટે અલગ પેકિંગ ઉપલબ્ધ. ચટાકેદાર સ્વાદની સાથે મને જોઈએ પ્યોર, એટલે જ મારી પસંદ ગજાનંદ આચાર મસાલા શ્યોર. અરે નહીં નહીં, ખૂબ તીખું હશે. નિશ્ચિંત થઈને ખાઓ, કારણ કે એમાં છે શ્રી ગણેશ કાશ્મીરી મરચું, જે વાનગીને આપે છે એકદમ કુદરતી લાલ રંગ તેમજ પ્રમાણસરની તીખાશ. વાહ, શ્રી ગણેશ કાશ્મીરી મરચામાં છે કેપ્સિકન નામનું કુદરતી તત્વ, જે ખોરાકને વધુ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ બનાવે છે. શ્રી ગણેશ કાશ્મીરી મરચું. ये तो रोज रोज की परेशानी है. ले आओ प्रीस्टाइन ओरिजिनल का डियोडोराइजर ब्लैक फ्लोर क्लीनर, जो चींटियां, मक्खी और कॉकरोचेस को दूर करता है और फ्लोर में नई चमक भी देता है. जहाँ हो प्रीस्टाइन वहाँ हो शाइन ही शाइन. વેલકમ બેક ટુ ગજાનન મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય પ્રિસ્ટાઇન. બ્રેક પહેલા દીપલબેને આપણને કેરીનું વઘાર્યું બનાવતા શીખવ્યું છે. આ કેરીના વઘારિયાને ઘરે બનાવવા માટે એની રીત લખી લો. કેરીનું વઘાર્યું બનાવવા માટે જોઈશે પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરી તેમાં આખું લાલ મરચું, લવિંગ અને તજ ઉમેરી વઘાર તતડે પછી તેમાં છોલેલી કેસર કેરીના ટુકડા ઉમેરી મિક્સ કરો. તેનો રંગ બદલાય પછી તેમાં ખાંડ ઉમેરી તાપ ધીમો કરીને મિક્સ કરો. એક તારની ચાસણી થવા દો. તેને સતત હલાવતા રહો. ચાસણી થઈ જાય પછી ગેસ બંધ કરી તેમાં ગજાનંદ કુમઠી લાલ મરચું ઉમેરી મિક્સ કરો. સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે કેરીનું વઘાર્યું. છોલેલી કેસર કેરીના ટુકડા ઉમેરી મિક્સ કરો. તેનો રંગ બદલાય પછી તેમાં ખાંડ ઉમેરી તાપ ધીમો કરીને મિક્સ કરો. એક તારની ચાસણી થવા દો. તેને સતત હલાવતા રહો. ચાસણી થઈ જાય પછી ગેસ બંધ કરી તેમાં ગજાનંદ કુમઠી લાલ મરચું ઉમેરી મિક્સ કરો. સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે કેરીનું વઘાર્યું. એક ઝટપટ બની જતું કેરીનું અથાણું બનાવ્યા પછી દીપલબેન હવે બીજું અથાણું કયું શીખવશે? ચાલો એમને જ પૂછીએ. દીપલબેન, બીજું અથાણું હવે કયું શીખવશો? હવે આપણે બનાવીશું ગળ્યું અથાણું. કેટલો સમય લાગે છે બનતા? એને આપણે બનતા તો 15 મિનિટ જ લાગે છે, પણ અથાવાનો જે ટાઈમ છે એ આપણે 5 થી 6 દિવસ લાગે છે, કારણ કે આમાં આપણે ખાંડનો ઉપયોગ કરીને બનાવીશું એટલે. ઓકે, સામગ્રીમાં શું લીધું છે? એમાં આપણે રાજાપુરી કેરી છે, એને મીઠું ચોળી, મીઠું અને હળદર ચોળી અને રહેવા દીધેલી છે. એ સુકાઈ જાય ત્યાર પછી એને બહાર કાઢી અને પાણીમાં બરાબર પલળી જાય ત્યાર પછી બહાર કાઢી અને કોરી કરીને રાખેલી છે. ખાંડ, આખા ધાણા,
વરિયાળી અને ખજૂર છે. અને આપણે આચાર મસાલા તૈયાર છે ગજાનનનો, ગળે અથાણાનો મસાલો છે. શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆત સૌથી પહેલા આપણે કેરી લઈ લઈશું. હવે અત્યારે આપણે રાજાપુરી કેરી લીધી છે, પણ એમાં આપણે વનરાજ પણ લઈ શકીએ છીએ. અને એની અંદર તમારે વનરાજને આપણે હળદર નહીં ચોળવાની, ખાલી મીઠું ચોળીને રહેવા દી, કારણ કે હળદર નાખીશું તે વધારે પડતી અથાઈ જતી હોય છે, એટલે આપણે ખાલી મીઠું ચોળવાનું. પણ અત્યારે આપણે રાજાપુરી લીધી છે એટલે મીઠું અને હળદર ચોળીને રહેવા દીધી. ત્યાર પછી એને એક કોરા કપડામાં સૂકવી દીધી 5 થી 6 કલાક, એટલે એકદમ કોરી થઈ ગઈ છે. એ લઈશું. 500 ગ્રામ કેરી હોય તો 300 ગ્રામ તૈયાર મસાલો આપણે ગળે અથાણાનો ગજાનનનો લઈશું. પણ જો આપણે ઘરે બનાવતા હોઈએ તો આપણે ધાણાના કુરિયા 150 ગ્રામ, 50 ગ્રામ મેથીના કુરિયા અને 20 ગ્રામ ધાણાના કુરિયા, એ ત્રણેયનું જે માપ થાય એ પ્રમાણનું મરચું અને એ પ્રમાણનું મીઠું અંદર એડ કરવાનું. મીઠાનું પ્રમાણ આમાં થોડુંક ઓછું રાખીશું. અને હિંગ 1 ચમચી, એની અંદર આપણે આ મસાલો એડ કરીશું. ગજાનન આચાર મસાલો લીધો છે ગળે અથાણા માટે. એટલે ગળે અને બીજા બધા અથાણા માટે અલગ અલગ મસાલા આવે છે? હા, કારણ કે ગળે અથાણામાં આપણે ધાણાના કુરિયા આવે અને રાઈના કુરિયા આવે. જનરલી આપણે કોઈ પણ ખાટું અથાણું બનાવતા હોય તો એની અંદર આપણે ધાણાના કુરિયાનો ઉપયોગ નથી કરતા, પણ ગળ્યું અથાણું છે એટલે ગોળ અને ખાંડ આવશે એટલે એમાં ધાણાનો ટેસ્ટ સારો લાગતો હોય છે. ઓકે. હવે એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન આખા દાણા નાખીશું, એનાથી એની સુગંધ સરસ આવશે. 1 ચમચી વરિયાળી અને આપણે ખજૂર છે 2 પીસીસ સમારેલી એ એડ કરીશું. અને અત્યારે આપણે એકલી ખાંડ લીધી છે, પણ જો તમે ગોળ બંને મિક્સ કરીને કરવા માંગતા હો તો અડધો ગોળ અને અડધો ખાંડ, એટલે 500 ગ્રામ કેરી હોય તેની સામે આપણે 500 ગ્રામ ખાંડ અને 250 ગ્રામ ગોળ એ રીતનું માપ લઈએ છીએ. પછી આપણા ઘર પર ડિપેન્ડ છે કે આપણને કઈ રીતનું જોઈએ છે, એ રીતે આપણે ગોળ ખાંડનું પ્રમાણ એડજસ્ટ કરી લેવાનું. પણ જનરલી એકલી ખાંડનું તમે બનાવતા હો તેનાથી રસો વધારે થાય છે, કારણ કે ગળે અથાણામાં લગભગ બધાને રસો વધારે જ જોઈતો હોય છે, બરાબર. અને કલર પણ તમારે 12 મહિના લાલ રહે છે. ઓકે. અત્યારે ખાંડ લઈએ છે, ગોળ લઈએ તો ગોળનું પ્રમાણ કેટલું રાખવાનું? 500 ગ્રામ ખાંડ લીધી હોય તો 250 ગ્રામ ગોળ લેવાનો, એટલે એ વખતે આપણે ગોળનું પ્રમાણ તો ઓછું જ રાખીએ છીએ. એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું. કોઈને વધારે રસો જોઈતો હોય અથવા તો વધારે ગળી જોઈતી હોય તો ખાંડનું પ્રમાણ વધારી શકે? હા, ખાંડનું પ્રમાણ, પણ આ પ્રોપર માપ છે. જો ઘણી વખત એવું બનતું હોય છે કે ખાંડનું પ્રમાણ જો વધારે હોય, કારણ કે આમાં આપણે મીઠાનું પ્રમાણ ઓછું છે, બરાબર, કારણ કે કેરીમાં જે મીઠું લીધું એ જ અને મસાલામાં જે આવ્યું એ ઉપરાંત આપણે ખાંડ બહુ લીધી. ખાંડ કે ગોળ તમે કંઈ પણ લો તો એ વધારે થાય, અને જો તમે વધારે ખાંડ નાખશો તો ખાંડ ઓગળવાનો પ્રોબ્લેમ થાય. અને આને ડેલી હલાવવું પડે, આપણે રોજ જે એક વખત એને હલાવવું પડે, અને અઠવાડિયું 10 દિવસ તમે સળંગ રોજ હલાવો તો જ ખાંડ ઓગળે. પડી રહેશે તો ખાંડ નીચે ગઠ્ઠો થઈ જશે અને પાતળો રસો નહીં થાય. એટલે ખાંડનું પ્રમાણ જો વધારે હશે તો એવું બનશે. એટલે ઘણી વખતે ઘણા કમ્પ્લેન કરતા હોય છે કે મારે ગળે અથાણામાં ખાંડ ના ઓગળી, પણ એવું બનતું હોય કે ખાંડનું પ્રમાણ વધારે હોય તો મીઠાનું પ્રમાણ સામે ઓછું હશે તો તમારે ખાંડ નહીં ઓગળે, કારણ કે ખાંડના એક ક્રિસ્ટલ દેખાતા હોય છે અને ઘણી વખત ખાતી વખતે આવતા પણ હોય છે. અને એટલે ગળે અથાણામાં ખાસ એ જ ધ્યાન રાખવાનું છે, મીઠું, ખટાશ અને ગળપણ ત્રણેયનું બેલેન્સ હશે તો જ તમારું ગળ્યું અથાણું સારું લાગશે. ઓકે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. આમાં અત્યારે આપણે તેલ લઈએ છીએ, પણ જો તેલ ના લેવું હોય તો સરસ્યું લે છે. લગભગ ગળે અથાણામાં વધારે સરસ્યું વાપરતા હોય છે, પણ હવે અત્યારની જનરેશનને સરસ્યું માફક આવતું નથી, એટલે હવે લોકો તેલનો ઉપયોગ કરે છે. એટલે અત્યારે આપણે તેલ લીધું છે. હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈશું. અથાણું, આ ગળ્યું અથાણું જે છે એને અથાતા મિનિમમ 10 થી 15 દિવસ લાગે છે, કારણ કે એમાં ખાંડને ઓગળવાનો ટાઈમ વધારે જોઈતો હોય છે. પણ આમાં નાખ્યા પછી ઇઝી છે, નાખવું બહુ જ ઇઝી છે, પણ એને અથાવા દેવું એક કળા છે કે એને રોજે પ્રોપરલી હલાવવું પડે, બરાબર નીચેથી હાથ ગોળ ફેરવી અને હલાવવું પડે તો જ એની ખાંડ ઓગળશે. અચ્છા. અને તેલ પણ બધી જગ્યાએ બરાબર આપવું જોઈએ. એટલે અત્યારે તને આનો કલર પણ થોડોક ઓછો લાગે, અને તમે 4-5 દિવસ પછી જોશો તો આની ખાંડ પણ ઓગળી જશે અને થોડો રસો અને તેલ જે છે એ અત્યારે નથી દેખાતું, પણ 3-4 દિવસ પછી તેલ ઉપર આવવા માંડશે ધીમે ધીમે. એટલે આપણે સમજવાનું કે આપણું અથાણું બરાબર અથાય છે. ઓકે. અને આમાં પાછળથી તેલ નાખવું હોય તો નાખી શકાય? કદાચ તેલ ઓછું લાગે આમાં તેલની બહુ જરૂર રહેતી જ નથી, કારણ કે આમાં આપણે ખાંડ અને ગોળ લીધો છે, મીઠાનું પ્રમાણ બરાબર છે, એટલે
તેલનું પ્રમાણ આમાં બહુ જ ઓછું રાખવાનું, કારણ કે નહીં તો કેવું થશે કે ખાંડનો રસો થશે અને તેલ વધારે હશે તો તેલના લીધે બી બલ્ક બની જશે અને એકદમ ગઠ્ઠા જેવું અથાણું થઈ જતું હોય છે. ઘણી વખત બધા કહેતા હોય છે કે મારું ગળ્યું અથાણામાં બહુ કમ્પ્લેન મારે આવતી હોય છે કે એકદમ આમ લચકા જેવું થઈ ગયું, પણ એ તેલના લીધે, કારણ કે તેલ બધું છૂટું પડી જશે. આમાં તેલ અંદર રહેવાનું જ નથી. ખાટું અથાણું હોય કે ગુંદાનું હોય એમાં તેલનું પ્રમાણ વધારે જોઈએ છે, પણ ગળ્યું અથાણું છે એમાં આપણે ખાંડનું પ્રમાણ પ્રોપર જોઈશે. આમાં તેલ ઓછું હશે તો ચાલશે. આ રીતે આપણે તૈયાર થઈ ગયું છે. હવે એને આવી રીતે દબાઈ અને એક દિવસ રહેવા દેવાનું. ત્યાર પછી બીજે દિવસે ફરી હલાવવાનું. જેમ જેમ રોજ હલાવતા જશો એમ એમ રસો એનો વધારે પડતો થતો જશે. પણ રોજ હલાવવું જોઈએ. હા, આ અથાણું આપણે 7 દિવસ બાઉલમાં જ અથાવા દીધું છે એટલે એનો રસો બરાબર તૈયાર થઈ ગયો હશે. હવે એને આપણે લઈ અને બાઉલમાં કાઢી લઈએ. સાત દિવસ કન્ટિન્યુ રોજ આપણે એને હલાવવાનું. હા, રોજ એને એક વખત આપણે હલાવવાનું એટલે રસો જલ્દી થાય અને થઈ પણ જાય. હવે આ 7 દિવસ થઈ ગયું છે. હવે એને આપણે એક એરટાઇટ બોટલમાં તમે ભરી ને 12 મહિના સુધી એમનું એમ રહેશે. જ્યારે બનાવીએ છીએ ત્યારે તો એકદમ ડ્રાય હોય છે, પણ રોજ 7 દિવસ પછી એકદમ રસાવાળું થઈ જાય છે. હા, ને ઘણા એવું કહેતા હોય છે કે ખાંડથી એકદમ રસો પાતળો થઈ જાય, પણ તમને દેખાશે કેટલો બધો પાતળો બી ના થાય. અને આમાં જે રાઈના કુરિયા છે એ દેખાય છે આપણને, એટલો આછો નથી થયો રસો. તૈયાર છે ગળ્યું અથાણું. હવે એને આપણે એરટાઇટ બોટલમાં 12 મહિના રીતે સ્ટોર કરી શકાય. અને ગળ્યું અથાણું લગભગ બધાને ભાવતું જ હશે ઘરમાં, પણ આપણે થેપલા છે, વઘારેલી ખીચડી છે કે એની જોડે તો જનરલી લગભગ બધાને ગળ્યું અથાણું જ જોઈતું હોય છે. હા, ઉનાળામાં બનાવી દઈએ પછી 12 માસ આ અથાણું ખવાય છે. મિત્રો, નાના મોટા સૌને પસંદ એવું ગળ્યું અથાણું આપણને દીપલબેને શીખવ્યું. એકદમ સરળ છે આ અથાણું ઘરે બનાવવું. એની રીત લખાવીશ, પણ અત્યારે સમય છે એક વિરામનો. મળીએ આ વિરામ બાદ. ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય પ્રિસ્ટાઇન. તીખા અને લાલ મરચાનું એક શબ્દનું સરનામું ગજાનંદ. છેલ્લા 31 વર્ષથી ઘર ઘરમાં જાણીતું, બધા જ પ્રકારના મસાલાનું ભરોસાપાત્ર નામ ગજાનંદ. લાલ અને તીખાની સાથે મને જોઈએ પ્યોર, એટલે જ મારી પસંદ ગજાનંદ મરચું શ્યોર. 100% શુદ્ધ અને કુદરતી ગજાનંદ મરચું. નવકાર મંત્રની ગૂંજ અને પવિત્રતાની મહેકનો સંગમ એટલે સુપ્રસિદ્ધ શ્રી નવકાર ધામ. અર્ધ પદ્માસનમાં બિરાજેલા શ્યામ આરસથી નિર્મિત મનોહર એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનના આશીષ મેળવો. અમદાવાદથી માત્ર 60 કિલોમીટર દૂર બગોદરા હાઈવે પર આવેલું છે આ પવિત્ર ધામ. પધારો શ્રી નવકાર ધામમાં. शाहबंदी हिंग, कश्मीरी मिर्च, सरसों से बना श्री गणेश अचार मसाला. श्री गणेश अचार मसाला स्वादिष्ट और निराला, इनसे बने अचार को ना भूले खाने वाला. ये तो रोज रोज की परेशानी है. ले आओ प्रीस्टाइन ओरिजिनल का डियोडोराइजर ब्लैक फ्लोर क्लीनर, जो चींटियां, मक्खी और कॉकरोचेस को दूर करता है और फ्लोर में नई चमक भी देता है. जहाँ हो प्रीस्टाइन, वहाँ हो शाइन ही शाइन. વિરામ બાદ ફરીથી એકવાર આપનું સ્વાગત છે ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય પ્રિસ્ટાઇન. બ્રેક પહેલા દીપલબેને આપણને ગળ્યું અથાણું બનાવતા શીખવ્યું છે. લખી લો આ અથાણાની રીત. ગળ્યું અથાણું બનાવવા માટે જોઈશે રાજાપુરી કેરી 500 ગ્રામ, ગજાનંદ ગળ્યા અથાણાનો મસાલો 300 ગ્રામ, આખા ધાણા 1 ટેબલસ્પૂન, કાચી વરિયાળી 1 ટીસ્પૂન, ખજૂર 2 નંગ, ખાંડ 500 ગ્રામ, તેલ જરૂર મુજબ. ગળ્યું અથાણું બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં મીઠું અને હળદર મિક્સ કરીને કોરી કરેલી રાજાપુરી કેરી લઈ તેમાં ગજાનંદ ગળ્યા અથાણાનો મસાલો, આખા ધાણા, કાચી વરિયાળી, બી કાઢીને સમારેલી ખજૂર અને ખાંડ ઉમેરી મિક્સ કરો. તેમાં જરૂર મુજબ તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. અથાણાને 7 દિવસ સુધી અથાવા દો. તૈયાર થાય પછી સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો તો તૈયાર છે ગળ્યું અથાણું.
દીપલબેન પાસેથી શીખેલી આજે અથાણાની 2 વેરાયટી વિશે તમારો અભિપ્રાય અમને ચોક્કસથી જણાવજો. લખી લો સરનામું. સરનામું છે શ્રી દાદીમા મીડિયા સર્વિસીસ, K7, સ્વામી વિવેકાનંદ ફ્લેટ, જોધપુર 4 રસ્તા, સેટેલાઇટ, અમદાવાદ 380015. ફોન નંબર 079 26 92 92 66. અમારું ઈમેલ આઈડી છે nokhianokhirasoi@gmail.com, nokhianokhirasoi@yahoo.com. તમે અમને ફેસબુક પર પણ મળી શકો છો. અમારું ફેસબુક પેજ છે www.facebook.com/nokhianokhirasoi. ગરમીમાં કેરી અને ડુંગળીનું કચુંબર રોજ ખાવું જોઈએ. કેરી અને ડુંગળીને છીણીને એમાં મનગમતા મસાલા મિક્સ કરીને ખાવાથી ઉનાળામાં લૂ લાગવાથી અને ડિહાઇડ્રેશનથી બચી શકાય છે. તો બસ મારી આ ટીપ યાદ રાખજો અને અત્યારે મને રજા આપો. આવતા સપ્તાહે ફરીથી મળીશું આ જ સમય અને આ જ ચેનલ પર. ત્યાં સુધી બાય. આજનું આપણું ડેસ્ટિનેશન છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ 3 ઓક્ટેવ્સ રેસ્ટોરન્ટ. અહીંયા તમે મેક્સિકન, ઇટાલિયન અને કોન્ટિનેન્ટલ કુઝિનની કોઈ પણ વાનગીઓ માણી શકો છો. આજે શું બનવાનું છે? સૌથી પહેલા આજે બનવાનું છે કેસેડિયા. હવે બીજી વાનગી તમે કઈ બનાવવાના છો? હવે આપણે એક ડેઝર્ટ બનાવવાના છીએ, ચોકો પ્રેસો ફેન્ટસી. ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય પ્રિસ્ટાઇન ના પ્રાયોજક गजानन कुमठी लाल काश्मीरी मरचू पाउडर અને તેના સહપ્રાયોજક जहाँ हो प्रीस्टाइन वहाँ हो शाइन ही शाइन.